આપણા મોટો બ્લોગની જે શરૂઆત છે એ થઈ ગઈ છે બરાબર. અને શરૂઆતથી આપણને શરૂઆતમાં જ જોવા મળી ગયા છે અમુક મહેમાન આ કાળા કાળા. હાલો તો અહીંથી જ આવીએ આપણે આગળ પહેલાં તો. અને મિત્રો એક વાત કહેવાની એ હતી કે આના અમારી બાજુ છે ને આ બધાને ઓછી ખબર પડે હું મોટો બ્લોગમાં ને એમાં એ બધાને શું લાગે મોટો બ્લોગ એટલે આમ લાંબો બ્લોગ બોલવામાં શું આવે મોટો બ્લોગ એટલે લંબાઈમાં લાંબો બ્લોગ બધા એમ સમજે. ઘણાએ મને કીધું કે અમે સમજ્યા કે મોટો બ્લોગ એટલે છે ને આમ લંબાઈમાં છે ને લાંબો બ્લોગ છે એમ. પણ એમ નહીં, મોટો બ્લોગ એટલે એકચ્યુઅલીમાં મોટર સાયકલ ઉપર એટલે બાઇક ઉપર બનાવીને એ બ્લોગ અત્યારે જે આપણે કરીએ છીએ ને એને મોટો બ્લોગ કહેવાય. અરે ભાઈ સાહેબ આ હું અરે આ બધી ભેંસો કેમ દોડે છે એ માથે ન સડી જાય એક આમ તો જોવો પણ વિચારો તો આમાં એકાદી ભટકાણી હોય શું થાય, બહુ ધ્યાન રાખવું પડે હો ભાઈ. અને અત્યારે નકરું ઈ જ દેખાય છે, નકરી ભેંસો જ દેખાય છે. આજ આપણે જાવી ભાઈ ધીમે ધીમે આગળ વધવી. અને તમે પેટ્રોલ ઉપર ધ્યાન ન દેતા બરાબર, કેમ કે એ કાંટો છે ને અત્યારે બંધ છે. હવે તમે વિચારશો ગાડીમાં પેટ્રોલ છે અને એના નીકળી ગયો પણ એ કાંટો છે ને ત્યારે બંધ થઈ ગયેલો, કેમ કે છે ને આપણી ગાડીમાં એક શેડો છે ને એ તૂટી ગયો. કમેન્ટ ન કરતા. હા, અને આ જે રોડ છે ને એ હમણાં નવો બનેલો છે. નકર અહીંયા કેવો પહેલાં રોડ હતો, બહુ ખાડા ખડિયાવાળો હતો, રોડ બરોબર હતો જ નહીં અહીંયા. એટલે છે ને હમણાં નવો રોડ બની ગયો ને એટલે આંકવાની મજા આવે ગાડી. હું હવે પહેલાં તો બહુ કેવરાવતું. ઓલી ભેંસું ભાઈ આવી હતી સારું સાઈડમાં હતી, નકર ભાઈ ભટકાણી હોતી કોઈકને મારી નાખે. હું એવું નથી માનતો કે મોટો બ્લોગ કરવો હોય આપણે બરાબર તો સુપર બાઇક આપણી પાસે હોવી જરૂરી છે. એવું થોડુંક છે કે આપણી પાસે સુપર બાઇક હોય તો જ તે મોટો બ્લોગિંગ થાય. આપણે પાસે જે બાઇક હોય એનાથી નહીં કરી શકીએ આપણે. તમારું શું કહેવું છે જરા કોમેન્ટમાં કહેજો. કેમ કે મારી પાસે તો જો છે મારી સ્પ્લેન્ડર બરાબર, એનાથી જ તે હું મોટો બ્લોગિંગ કરું છું અત્યારે. તો પછી આગળ જતાં શું થાય એ જોઈશું. પણ અત્યારે તો આપણી પાસે આપણી સ્પ્લેન્ડર છે મસ્ત મજાની, એને લઈને નીકળી જાય. બીજું તો હું મારું માનવું એવું છે કે આપણી પાસે સુપર બાઇક હોવી કાંઈ જરૂરી નથી. તમારું શું કહેવું છે એ વિષય ઉપર જરાક કોમેન્ટમાં કહી દેજો. તમે ભેંસું આવી આજે આપણને નકરી ભેંસું જોવા મળે છે આપણા બ્લોગમાં. એન્ડ આ રસ્તો છે ને સીધા જાઓ તમે એટલે આવી જાય હાઈવે. અહીંયા ભાવનગરથી તે સીધો આવે ભાવનગર અમદાવાદ હાઈવે આવી જાય આગળ. તમે સીધા જાઓ ને એટલે પાણી શેના ભરાય છે બધા. હજી તો વરસાદ એક આવ્યો નથી તોય જ્યાં બધા પાણી ભરેલા છે. જો હજી એક વાર હરખો વરસાદ કાંઈ અમારે ના આવ્યો નથી. બધે ઘણી જગ્યાએ આવે ને ઘણી જગ્યાએ જે વરસાદનો નામો નિશાને નથી. અહીંયા આવે પણ અમુક સાંટા આવે છે ક્યારેક. એ 2 વાર લગભગ આવ્યા છે સાંટા, જેવા તેવા સાંટા આવેલા છે ખાલી 2 વાર. બાકી વરસાદ તો આવ્યો નથી કાંઈ એવો કાંઈ હજી હરખો કાંઈ. ચોમાસું જો કે ચાલુ થઈ ગયું છે હવે તોય વરસાદનો નામો નિશાન નથી આ બાજુ. અને આ મોટા વ્લોગિંગ છે એ મારા માટે નવું છે બરાબર. તો બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થાય તો યાર એના માટે સોરી, માફ કરી દેજો. એન્ડ એવું કે મિસ્ટેક હોય મારી, તમને લાગતું હોય કે આ મિસ્ટેક છે તો એ જલ્દી કોમેન્ટમાં લખી નાખ, એટલે હું એ મિસ્ટેકમાં સુધારો લાવી શકું બરાબર. એટલે તમને જોવાની મજા આવે અને મને પછી છે ને બ્લોગ બનાવવાની મજા આવે. એટલે છે ને જલ્દી કોમેન્ટ કરી નાખો. તમને એવું કાંઈ લાગતું હોય કે આ મિસ્ટેક છે તો એને કોમેન્ટમાં લખી નાખો. જો અમદાવાદનું બોર્ડ રહ્યું પણ ધૂળ ચડી ગઈ એની ઉપર. હું આ જે છે ને એ છે ભાવનગરનું રિજનલ સાયન્સ સેન્ટર. એન્ડ અત્યારે જો સામે દેખાય ને એ છે હાઈવે. આપણે પહોંચી ગયા અત્યારે હાઈવે ઉપર. અહીંયા તો હું બસ ઊભી પડી છે. હું અંદર આવ્યા લાગે થોડાક વિદ્યાર્થી. અહીંયા વિદ્યાર્થી હોય ને બધા વધારે આવે. કાકા મને જોતા રહી ગયા. અહીંયા જરા બધા નવું લાગે. હું પહેરીને નીકળ્યો છે એમ કે. એટલે હેલ્મેટ તો બધા નોર્મલી પહેરતા જ હોય પણ અહીંયા હેલ્મેટમાં પાછો ફોન લગાડેલો છે ને એટલે બધાને નવું લાગે. અત્યારે આપણે છીએ મિત્રો 10 નાળા બરાબર. 10 નાળા હાઈવે ત્યાંથી પાછો વળી ગયો હું. ત્યાં આંટા મારું મેં કીધું નવરો હતો તે મોટો બ્લોગ એકાદો બનાવી નાખું અને ત્યાંથી વળી ગયો ભાઈ પાછો.
હવે જાવી પાછા ઘર બાજુ ધીમે ધીમે. બીજું તો હું તારે ખટારાનો કાચ ફૂટી ગયો લાગે તો એ જાય છે ને કાકા લેવરો લેવર તો નહોતા પણ ધીમે ધીમે હતા. ખટારાનો કાચ ફૂટી ગયો લાગે તો એ જાય છે ને કાકા લેવરો લેવર તો નહોતા પણ ધીમે ધીમે હતા. આજ નગરી ભેંસું જ જોવા મળે. જો ગાયો ને ભેંસું આપણા બ્લોગમાં. આજ છે ને ભેંસ દિવસ છે. જોકે આજ વિશ્વ યોગ દિવસ છે. 21 જૂન છે આજે, એટલે આજે છે વિશ્વ યોગ દિવસ. પણ આપણા માટે બની ગયો ભેંસ દિવસ, કેમ કે આજે આપણે નગરી ભેંસું જ જોવા મળે. કોને ખબર શું હોય. બાકી તો જોવો અત્યારે પેટ્રોલનો કાંટો પાછો ચડી ગયો છે. હમણાં હું કહેતો હતો ને પેટ્રોલનો કાંટો બંધ છે, ક્યારેક પાછો બંધ થઈ જાય ને ક્યારેક ચાલુ થઈ જાય. જો અત્યારે પાછો થોડોક ચડી ગયો, હમણાં પાછા ઘડી કરીને વધારે ચડી જાય. હું ક્યારેક આ બંધ થાય ને ક્યારેક ચાલુ થઈ જાય. એ છે ને મારે ચેક કરાવવાનું છે, એને રિપેર કરાવવાનું છે. બાકી તો એવું બધું છે. જુઓ આ કાંટો પાછો બરાબર હાલે છે, સ્પીડ કાંટો. બાકી પેટ્રોલના કાંટામાં કાંક લોચો છે. એ લોચો છે એ કાંક વાયરિંગનો છે, એના લીધે છે ને આ વોને નથી વાગતો. એટલે અત્યારે બાજુ જો અત્યારે વાગે, જો અત્યારે પાછો નથી વાગતો. જુઓ ક્યારેક વાગે ને ક્યારેક નથી વાગતો. એવું બધું થાય છે. એટલે એ કાંક લોચો છે ગાડીમાં, એ એક રિપેર કરાવવાનો છે. એના લીધે આ લાઇટ છે ને જે એ બ્લિંક થાય છે, એ એક રિપેર કરાવવાનું છે. બધું એવું બધું છે. ગાડી થોડાક ખર્ચામાં છે. હા હું પછીને જાય છે આગળ રિક્ષામાં. બાટલા છે શું છે ગેસના બાટલા જેવું જ લાગે છે કાંક જો ને બાટલા છે કાંક. એટલે ઓલા આપણે ઘરમાં વાપરવી એ બાટલા નથી, એ ગેસ નહીં, બીજો કાંક ગેસ હશે. એ હું હોય કોને ખબર હવે આપણને.